જય ગણેશ દર્શક મિત્રો, વીટીવી ગુજરાતી.com ની વિશેષ રજૂઆત ધર્મ યાત્રામાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ મંગળ ગ્રહ વિશે। ગ્રહોના સેનાપતિ તરીકે મંગળ ગ્રહને ઓળખવામાં આવે છે ને આ મંગળ જેના ઉપર મહેરબાન તો જીવનમાં મંગલે મંગલ કરાવે છે ને દર્શક મિત્રો, એટલા માટે તમારા જીવનમાં પણ મંગળ જોઈએ છે, તમારા જીવનમાં પણ સારું જોઈએ છે ને, તો મંગળ સારો હોવો જોઈએ। પરંતુ નબળો મંગળ તમારા જીવનની અંદર સમસ્યા આપી શકે છે, કોન્ફિડન્સ લેવલ ઘટાડી શકે છે, જીવનમાં અમંગલ જેવી સ્થિતિનું સર્જન કરાવડાવી શકે છે ને એટલા માટે આપણે દર્શક મિત્રો આજે મંગળ ગ્રહની વિશેષતા વિશે વાત કરીશું અને મંગળ ગ્રહના ઉપાયો વિશે વાત કરીશું। દર્શક મિત્રો, મંગળને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે। શક્તિનો કારક, ઉર્જાનો કારક, આત્મવિશ્વાસનો કારક અને પરાક્રમનો કારક એ આ મંગળ મહારાજ છે। આનું મુખ્ય તત્વ અગ્નિ છે, કારણ કે 9 ગ્રહો 5 તત્વો સાથે જોડાયેલા છે, અગ્નિ, વાયુ, જલ, આકાશ અને પૃથ્વી। એમાં મંગળ મહારાજ છે અગ્નિ તત્વ સાથે જોડાયેલા છે। તાંબુ આની મુખ્ય ધાતુ છે અને આ ખાસ કરીને જોવા જઈએ તો આમના જીવનની અંદર એટલે કે દરેક વ્યક્તિના જીવનની અંદર પોઝિટિવિટી લાવવા માટે મંગળ ગ્રહનો ફાળો મહત્વનો છે। મેષ રાશિ અને વૃશ્ચિક રાશિ આ બે રાશિનો સ્વામી મંગળ મહારાજ બને છે અને મકર રાશિની અંદર આ મંગળ મહારાજ ઉચ્ચના બનતા હોય છે, જ્યારે કર્ક રાશિની અંદર આ જ મંગળ મહારાજ નીચસ્થ બનતા હોય છે। દર્શક મિત્રો, મંગળ તમારો ખરાબ છે તો કેવું પરિણામ આપે? જ્યારે મંગળનો કોઈ વ્યક્તિનો ખરાબ હોય તો આવા વ્યક્તિઓ હિંસક હોય છે, ક્રૂર હોય છે, આત્મ કોન્ફિડન્સ એટલો બધો હોય છે કે ક્યાંક ને ક્યાંક પોતે સાહસના લીધે પોતાના જીવનની અંદર આવા વ્યક્તિઓ ક્યારેક એનું કોન્ફિડન્સ લેવલ ઘટી પણ જતું હોય અને ક્યારેક કોન્ફિડન્સ લેવલ વધવાના લીધે જીવનમાં સમસ્યાઓ સર્જાતી હોય છે। સંપત્તિ, જમીન આ બધા મામલાઓની અંદર એને મુશ્કેલીઓ વધારે પડતી રહેતી હોય છે। આવા વ્યક્તિઓને લોહીને લગતી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે અને આવા વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક કર્જને લગતી સમસ્યા, કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓની અંદર ઘેરાયેલા રહેતા હોય છે। જે વ્યક્તિનો મંગળ અશુભ હોય આવા વ્યક્તિને જેલના ક્યારેક દર્શન પણ થઈ જાય છે। મંગળ મહારાજ જીવનની અંદર જો તમારો નબળો છે તો લગ્નને લગતી સમસ્યા, દાંપત્ય જીવનને લગતી સમસ્યાઓ પણ તમને ઉત્પન્ન કરાવડાવે છે। દર્શક મિત્રો, કુંડલીની અંદર મંગળ જીવનની અંદર દરેક પ્રકારના સુખ સંપત્તિનો પણ કારક છે। દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ વ્યક્તિને સંપત્તિ સંબંધી સમસ્યા હોય એટલે કે જમીન મકાનને લગતી સમસ્યા હોય, મંગળ તમારો ખરાબ છે તો કોઈ પણ મંગળવારના દિવસે તમારે ત્રિકોણી નારંગી કલરની ધજા લેવાની અને હનુમાનજીના મંદિરે અર્પણ કરવાની, પોઝિટિવ રિઝલ્ટ મળશે। એ ધજા ઉપર તમારે રામ નામ લખવાનું ને મંગળવારના દિવસે જ હનુમાનજી મહારાજના મંદિરે તમારે અર્પણ કરવાની। કોઈને સંપત્તિને લગતી સમસ્યા હોય તો આ સમસ્યા દૂર કરવા માટે તમારા જીવનની અંદર સારો લાભ મેળવવા માટે આ ઉપાય કરશો તો પોઝિટિવ રિઝલ્ટ મળશે। ઘણા લોકોને મંગળ દોષ હોય જેના લીધે લગ્ન નથી થતા, લગ્નમાં સમસ્યા સર્જાય છે, તો મંગળવારના દિવસે આવા લોકોએ સાંજના સમયે હનુમાનજી મહારાજના મંદિરે સિંદૂર અને લાલ વસ્ત્ર અવશ્ય અર્પણ કરવા જોઈએ। એ પછી જો સુંદરકાંડનો પાઠ કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે। ઘણા લોકોને કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ સર્જાતી હોય છે તો રોજ સવારના પોરમાં ભગવાન સૂર્યનારાયણને જલ અર્પણ કરવું જોઈએ અને ત્યારબાદ સૂર્યની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ તો કોર્ટ કચેરીને લગતી સમસ્યામાં તમને રાહત મળી શકે એમ છે। હંમેશાને માટે સાત્વિક આહાર તમારે ગ્રહણ કરવો જોઈએ। મંગળ તમારો ખરાબ છે તો જમીન ઉપર તમારે શયન કરવું જોઈએ, અવશ્ય સારો લાભ મળતો જણાય। 27 દિવસ સુધી જો આ પ્રયોગ કરવામાં આવે તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। ઘણા લોકોની કુંડલીની અંદર સૂર્ય અને મંગળ સાથે હોય તો એને અંગારક યોગ કહેવામાં આવે। ઘણા લોકોની કુંડલીની અંદર મંગળ અને રાહુ સાથે હોય તો જીવનમાં પ્રચંડ દુર્ઘટનાને લગતી સમસ્યાઓ સર્જાય છે। આવા વ્યક્તિઓને વારંવાર ઓપરેશનને લગતી સમસ્યાઓ સર્જાય છે। આવા વ્યક્તિઓના પારિવારિક સંબંધો તકલીફમાં હોય છે અને જ્યારે આવી વસ્તુ બનતી હોય ત્યારે કાર્તિકેય ભગવાનની ઉપાસના અવશ્ય કરવી જોઈએ। મંગળવારના દિવસે ઉપવાસ રાખવો જોઈએ। મંગળવારના દિવસે બપોરે 3:30 થી 4:30 વાગ્યા દરમિયાન કાર્તિકેય ભગવાનના મંદિરની અંદર તુવેરની દાળનું દાન અને ગોળનું દાન કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ છે। દર્શક મિત્રો, આવા જ ધર્મને લગતા, આધ્યાત્મને લગતા, જ્યોતિષને લગતા નવા વિડીયો પ્રાપ્ત કરવા માટે, અવનવી માહિતી પ્રાપ્ત કરવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ વીટીવી ગુજરાતી.com સાથે। આજના દિવસની અંદર આટલું જ। આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી પાછા મળીશું। ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો। જય ગણેશ।